અંદરથી આગ લાગવી જોઈએ કે મારે આ કાર્ય કરવું છે ને કરવું છે. શું કિસ્મત બાના છે, પણ ખાલી એક બાનું તો એ બતાવો જેના કારણે તમે કાર્ય કરવા માંગો છો. अगर नशा करना ही है तो मेहनत का कीजिए जनाब, यकीन मानो बीमारी भी सक्सेस वाली ही आएगी. આ નશો તમારે કરવો પડશે. કેમ? શું કારણે? તો કે તમે સારી રીતે જાણો છો હાલ તમે કઈ પરિસ્થિતિમાં છો, તમે કઈ પોઝિશનમાં છો, તમારું પરિવાર કઈ પોઝિશનમાં છે, કઈ હાલતમાંથી તમે અત્યારે નીકળી રહ્યા છો, તમે સારી રીતે જાણો છો. તમારે સફળ થવું છે, તમારે તમારી મંજિલ સુધી પહોંચવું છે, તો તમારે મહેનતનો નશો 100% કરવો પડશે. અને આ દુનિયામાં કોઈ મંજિલ એવી નથી, કોઈ જગ્યા એવી નથી કે જ્યાં તમે મહેનત કરીને ન પહોંચી શકો. અને બીજું એક ચેલેન્જ મારું છું કે તમારી મહેનતનું આ કુદરત એક લેસ માત્ર પણ જતું નહીં કરે. તને આપશે, થોડું મોડું આપશે, પણ વ્યાજ સહિત આપશે. પણ ક્યારે? તમારી મહેનત હશે ત્યારે. કોઈ પણ પરિસ્થિતિની ચિંતા એટલી ન કરવી. તમે જે હાલતમાં છો અહીંયાથી શરૂઆત કરો, ઉપર જવાનો તો શરૂઆત કરો. તમારી પાસે એ કાર્ય નહીં કરવાનો તો હજારો બહાના છે. એ કાર્ય નહીં કરવાનો તો હજારો બહાના છે, પણ ખાલી એક બહાનું તો બતાવો જેના કારણે તમે કાર્ય કરવા માંગો છો, કે તમારે કાર્ય કરવું પડે એવું છે. કેમ? તમારે જરૂર છે, એ વસ્તુ વગર નથી આ લેવું. તમારે સફળ થવું જ પડશે. અહીંયા તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ખાલી એક બહાનું તો બતાવો, રસ્તા આપોઆપ ખુલી જશે બધાય. એટલે કે તમે કઈ પરિસ્થિતિમાં છો એની ચિંતા નહીં, પણ ત્યાંથી આગળ જવાનો હંમેશા પ્રયત્ન કરતો રહો. કહેવાય છે ને, પ્રયત્ન કદી નિષ્ફળ નથી જતા. આજે નહીં તો કાલે બદલાશે જરૂર. શું? કિસ્મત. તમારી આજે મહેનત છે તો આજે નહીં તો કાલે બદલાશે જરૂર. શું? તો કે કિસ્મત. અને બીજું ઇમ્પોર્ટન્ટ કે આ સમય આપણે જાણવી છીએ, આ સમય એક વખત આપણા હાથમાંથી સરકી ગયો પછી ફરી કદી પાછો આવવાનો નથી. આપણે એક એક સેકન્ડ, એક મિનિટ આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ આપણે બધા સારી રીતે જાણતા હોઈએ છીએ. પણ છતાં આપણે કેટલો સમય વેસ્ટી નાખ્યું છે એનો આપણને અંદાજો પણ હોતો નથી. આપણા કર્મ જ આપણી ઓળખ છે, બાકી એક નામના હજારો લોકો છે આ દુનિયામાં. આપણા કર્મ જ આપણા ઓળખ છે, બાકી એક નામનું તો હજારો છે. હજારો લોકો છે આ દુનિયામાં. આપણે દશરથ ભાઈજીને આપણે સારી રીતે ઓળખીએ છીએ, જે માઉન્ટ મેટ તરીકે ઓળખાય છે. એને એક પહાડ કાપીને રસ્તો બનાવેલો, 300 ફૂટ ઊંચો પહાડ કાપી અને રસ્તો બનાવેલો, જે માઉન્ટ મેટ તરીકે ઓળખાય છે. 300 ફૂટ ઊંચો પહાડ કાપવો તાકણી અને હથોડીથી એક બે દિવસનું તો કામ થઈ ગયું નહીં ને, રસ્તો પડી દેશે ને. એવું તો છે નહીં કે 5 મિનિટ હું જાઉં ટક 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 હથોડી કાપી લઈ આવું, અમને રસ્તો બનાવી નાખું નહીં. શું કારણે? બે ગામ વચ્ચે એક પહાડ છે, જે એક ગામમાં પાણીનો પ્રોબ્લેમ પીવાનો. તેની પત્ની ફાલ્ગુના જે પહાડની ઓલી બાજુથી પાણી ભરીને આવતી, પગ લથડવાના કારણે એની નીચે અથડાતે અથડાતે એનું મૃત્યુ થઈ ગયું. શું કારણે? એક તો ક્યાં કોઈ વાહનની સુવિધા નથી, કેમ કે રસ્તો હતો નહીં કે જલ્દીથી અસ્પતાલ પહોંચાડી શકાય. એનું પત્નીનું મૃત્યુ થયું, પણ એને એક લક્ષ્ય બનાવ્યો, એક ગોલ્ડ બનાવ્યો કે મારે આ પહાડ કાપીને રસ્તો બનાવવો છે. આજે જે મારી પત્ની જોડે થયું એ કાલ કોઈ બીજા વ્યક્તિ જોડે ન થાય, એટલે માટે એને પ્રયત્ન પણ કર્યા. સરકાર પાસે ગયો, મદદ માગી. બે ગામ વચ્ચે કોઈ અસ્પતાલ નથી, કોઈ સુવિધા નથી, તો આ પહાડ કાપી નાખો, રસ્તો બનાવો તો અમને લોકોને સુવિધા મળે, અસ્પતાલ જવું છે. આ સવારમાં ગામની બધી ઓરતો પહેલી વાત પાણી ભરીને પહાડ ઉતરે છે, ચડે છે ઘણા બધા. અને આજે આ મારી પત્ની જોડે થયું, કાલે બીજા જોડે ન થાય, એટલે માટે મારે અહીંયા રસ્તો બનાવો છે. પણ એનાથી સરકારે કોઈ સહાય આપી નહીં. પ્રયત્ન કરવા છે તો સહાય ન મળી, એટલે એને ખુદ ચાલુ કર્યું કે ટાંકણો અને હથોડી હું ખુદ આ પહાડ કાપીને રસ્તો બનાવીશ. ચાલો ગામના નથી એમનું થયું, આ પાગલ થઈ ગયું શું? એની પત્નીનું મૃત્યુ થયું, એને સદમો લાગ્યો છે, ખબર નથી પડતી, બધા એનો વિરોધ કરવા લાગ્યો. આ ગાંડો થઈ ગયો છે જાવ. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવી જેવી છે, જ્યારે દુનિયા તમારી વિરોધ કરે ત્યારે હંમેશા યાદ રાખવું કે પ્લેનને ચડવા માટે હવાની વિરોધ દિશામાં જવું પડશે, નહીં કે એની
અને એ કામ કરવાની મજા જ કંઈક બીજી છે. જ્યારે લોકો કહે કે યાર આ તારાથી નહીં થઈ શકે. એને 22 વર્ષથી પહાડ કાપતા થયા, એને રસ્તો બનાવતા. ઘણી વખત પીડ્યો ચેડ્યો, પાછો પીડ્યો ચેડ્યો, પણ છતાં એ હાર ન માની અને પહાડ કાપીને પણ રસ્તો બનાવ્યો. પ્રેમથી કરેલા કામમાં ક્યારે થાક નથી લાગતો, વેઠથી ઉતરેલા કામમાં કોઈ મજા નથી આવતી, અને પ્રેમથી મઢેલી ઝૂંપડી શું, ઝૂંપડી પણ મહેલ લાગે છે. અને હંમેશા કહું છું કે પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ન કરો. તમે તમારા કાર્યમાં વ્યસ્ત રહો, સમય ખુદ તમારી ઓળખાણ આપશે એક ટાઈમ. અને કોઈ પણ કાર્યને સફળ થવા માટે તમારા 3 નિયમ ખાસ જરૂરી છે. 1, કઠોર મહેનત, સંઘર્ષ અને આત્મવિશ્વાસ. જુનૂન. જ્યારે એવો વિચાર આવે છે કે કાલ કરીશ, તો દોસ્ત કાલ કોઈ દિવસ આવતું જ નથી. તમારું આજ જ તમારે આવતીકાલને બનાવતું હોય છે. તમે આ કાલને બનાવવા માટે આજ શું કરી રહ્યા છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તમારું આજ જ તમારી આવતીકાલ છે, તમારું આજ જ તમારું ભવિષ્ય છે. એનાથી તમે આગલું કાલ તમે શું કરવાનું છે એનાથી તમને જાણ થઈ જતી હોય છે. नींद तो मुझे भी बहुत आ रही है, पर साले मेरे सपने मुझे सोने की इजाजत नहीं देते. તમારું સપનું કેવડું છે, નાનું છે કે મોટું છે, કેવડી ઈચ્છા છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ એને સાકાર કરવા માટે તમારું દિલ જિદ્દી હોવું જોઈએ.